મેં મારા દીકરાની પઢાઈ પૂરી કર્યા પછી પરીક્ષાઓ આપી હતી. હું ઘરે ફ્રી જ રહેતો હતો. પરીક્ષાના પેપરનું રિઝલ્ટ આવવામાં 2 મહિનાનો સમય બાકી હતો. મારો દરરોજનો દિવસ લગભગ એક સરખો જ હતો. સવારે હું કોલેજ જતો અને સાંજે આવીને જીમમાં ચાલ્યો જતો. છેલ્લા 4 વર્ષથી મારો આ જ રૂટીન ચાલતો હતો અને મારી માં કોઈને ફોન પર વાત કરી રહી હતી. થોડી થોડી અવાજ મારી માનો મને પણ સંભળાતો હતો, જાણે તેઓ કોઈના ઘરે આવવા વિશે વાત કરતા હતા. થોડી વારો કોઈના મારી પાસે આવી અને બોલી, તને રેલવે સ્ટેશન સુધી જવું પડશે. તારા મામા અને મામી ઇન્દોરથી આવી રહ્યા છે. ટ્રેન 1 કલાકમાં સ્ટેશન પર પહોંચી જશે. મેં માને પૂછ્યું કે મારા મામા અને મામી તો કોઈ છે જ નહીં. પછી આ કોણ આવી રહ્યા છે? પછી માએ મને કહ્યું કે તેઓ અમારા દૂરના રિશ્તેદાર છે અને રિશ્તામાં તારા મામા લાગે છે. તેઓ અમારા ઘરે ક્યારે આમાં લાગે છે. તેઓ અમારા ઘરે ક્યારે આવ્યા ન હતા અને ન તો મેં તેમને ક્યારેય જોયા હતા. જૂનનો મહિનો હતો તો ગરમી ઘણી વધી રહી હતી. હું તૈયાર થઈને સ્ટેશન તરફ ચાલી ગયો અને ત્યાં પ્લેટફોર્મ પર રાહ ચાલી પડ્યો. માએ મને તેમનો ફોન નંબર આપ્યો હતો, જેથી હું તેમની સાથે ફોન પર વાત કરી શકું. હું તેમને પહેલાં ક્યારેય જોયા ન હતા, તેથી હું ત્યાં જ રાહ જોતો રહ્યો. આટલી ભીડમાં તે બંનેને ઓળખવાનું પણ સરળ કામ ન હતું. કારણ કે મેં તેમની સાથે પહેલાં ક્યારેય મળ્યો જ ન હતો. થોડી વાર પછી મેં ફોન કર્યો અને પૂછ્યું કે તેઓ બંને ક્યાં છે. હું સ્ટેશનની બહાર જઈને રાહ જોવા લાગ્યો. ત્યાં પર કાફી લોકો આવજા કરી રહ્યા હતા. મારી નજર સામેની તરફ આવતી એક સ્ત્રી અને એક પુરુષ પર જ રહી. મેં ફોન કર્યો તો તેણે ફોન ઉપાડ્યો અને મને સમજાઈ ગયું કે વહી મામા છે અને મામી તેમની પાછળ જ આવી રહ્યા છે. હું તેમની પાસે જવા લાગ્યો. મેં તેમને નમસ્તે કહ્યું અને કહ્યું કે હું હેરી છું. માએ મને તમારા લોકોને લેવા માટે મોકલ્યો છે. મામી મારી આંખોમાં જોઈ રહી હતી. મામીએ પૂછતા કહ્યું, તું બલદેવનો દીકરો છે ને? તો મેં કહી દીધું, હા. હું મામીને જોતો જ રહ્યો. મામીનો રંગ સાવળો હતો. તેણે ટાઈટ જીન્સ પહેરી હતી અને ટોપ પહેર્યું હતું. પાછળ મામા તેમનો સામાન ઉંચકીને ચાલી રહ્યા હતા. મામીના હાથમાં એક મોટો બેગ હતો તો મેં તે મામીના અમારી સાથે જ ચાલી રહ્યા હતા અને મામા પણ અમારી સાથે જ ચાલી રહ્યા હતા. મારી નજર મામીના શરીર પર જ જતી હતી. ભલે મામીનો રંગ સાવળો હતો, પણ તે ખૂબ જ સુંદર હતી કે કોઈ પણ તેનો દીવાનો થઈ જાય. ક્યારેક હું મામી તરફ જોતો અને ક્યારેક મામા મારી તરફ જોવા લાગતા. હું સ્માઇલ કરી દેતો અને મામી પણ મુસ્કુરાઈ જતી. મામા અમારી પાછળ ચાલવા લાગ્યા. અમે ગાડીમાં બેસીને ઘરે પહોંચી ગયા. ઘર પર માએ તેમને જોઈને ખૂબ ખુશ દેખાતા હતા. હું મામા અને મામી સાથે બેઠા હતા. મારું ધ્યાન વારંવાર મામી પર જ જતું હતું. મારા મનમાં મેં મનમાં જ વિચાર કરીને જ રહીશ. વાસ્તવમાં તો તેઓ કોઈ મારી સગી મામી ન હતી. વાસ્તવમાં તેઓ કોઈ મારી અરીકી ન હતી. વાસ્તવમાં છોકરીઓના મામલામાં મારી કિસ્મત હવે ઘણી સારે શું કરવું છે. બપોર થઈ ગઈ તો માએ ખાણું લગાવી દીધું અને અમે સૌ ખાવા લાગ્યા. હું હજુ પણ મામીને જ જોતો હતો. મામી પણ મારી તરફ જોઈ લેતી અને આવું જ દિવસ વીતી ગયો. રાત થઈ. ગરમીના દિવસો હતા તો હું નહાવા માટે બાથરૂમમાં ગયો. હું રાત્રે ક્યારેય અંડરગાર્મેન્ટ્સ નહોતો પહેરતો, કારણ કે ગરમીને કારણે પરસેવો આવી જતો અને મને ખંજવાળ આવતી. હું રાત્રે માત્ર એક નિકર અને ટી-શર્ટ પહેરીને સૂતો હતો. નહાઈને મેં તૌલિયું લપેટી લીધું અને બહાર આવ્યો તો સામે મામી આવી ગઈ. મને જોઈને હસવા લાગી અને કહેવા લાગી, તું કપડાં વગર માત્ર તૌલિયું લપેટીને શા માટે ફરી રહ્યો છે? મેં કહ્યું, મામી, બસ કપડાં પહેરવા માટે જ જઈ રહ્યો છું. મામીની નજર જાણે મારા શરીરને જ નિહાળી રહી હતી. હું મારા રૂમમાં ગયો અને નિકર તથા ટી-શર્ટ અલમારીમાંથી કાઢવા લાગ્યો. ત્યારે અચાનક લાઇટ બંધ થઈ ગઈ અને આખા રૂમમાં અંધારું થઈ ગયું. મેં તૌલિયું ઉતાર્યું અને નિકર પહેરવા લાગ્યો જ ત્યારે લાઇટ આવી ગઈ. મેં જોયું કે મામી રૂમના દરવાજા પાસે ઊભી રહીને મારી તરફ જ જોઈ રહી હતી. હું કપડાં વગર ઊભો હતો. તેમને જોઈને મને કંઈક થવા લાગ્યું હતું. મામી મને જ જોઈ રહી હતી અને હું મામીને જોઈ રહ્યો હતો. 15 સેકન્ડ સુધી મામી મારી તરફ જોતી રહી અને મુસ્કુરાઈને અંદર આવી. પોતાનો બેગ ખોલ્યો. તેમાંથી પોતાનું તૌલિયું અને કપડાં કાઢ્યા અને મારી તરફ વળીને મુસ્કુરાઈ. પછી બાથરૂમ તરફ ચાલી ગઈ. મારું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું. મેં જલ્દીથી પોતાના કપડાં પહેર્યા અને બહાર ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવી જોવા લાગ્યો. ત્યારે મામી બહાર આવી. ગુલાબી રંગનું નાઇટ સૂટ પહેરીને મસ્ત લાગી રહી હતી. નાઇટ સૂટ નીચેની તરફથી થોડું શોર્ટ હતું, જેના કારણે મામીના ગોરા ગોરા પગ દેખાઈ રહ્યા હતા. મામી મારી પાસે જ શરૂ કર્યું હતું કે ત્યારે મારા પપ્પા બહારથી આવી ગયા. મેં મામીને કહ્યું, કદાચ મારા પપ્પા આવી ગયા છે. પછી હું પપ્પા અને મામી વહી ડ્રોઈંગ રૂમમાં જ બેસીને વાતો કરવા લાગ્યા. મારું ધ્યાન વાતો પર નહોતું, ફક્ત મામી પર હતું. મામી પણ મને જ જોઈ રહી હતી. થોડી વાર પછી અમે ખાણું ખાધું અને હું છત પર ટહેલવા માટે ચાલી ગયો. મામા પણ પપ્પા સાથે જ વાતો કરવામાં લાગ્યા હતા
અને પપ્પા થોડી વારમાં બહાર ચાલી ગયા અને હું ઉપર છત પર જ હતો ત્યારે મામી ઉપર આવી ગઈ. મામીએ બોલી, શું કરી રહ્યો છે? મેં કહ્યું, કંઈ નહીં, બસ આવું જ ટહેલી રહ્યો હતો. પછી મામી મારી પઢાઈ વિશે વાતો કરવા લાગી. હું મામીની પાસે ઊભો હતો. મારી તો હાલત ટાઈટ થઈ ગઈ હતી. હું પોતાને છુપાવવા માટે એક તરફ ઘૂમી ગયો. તો મામીએ પૂછ્યું, શું થઈ ગયું મારા પ્યારા હેરી? મેં કહ્યું, હવે મને મારા પ્યારા હેરી શા માટે કહી રહ્યા છો? મામીએ કહ્યું, તું મારો એકલો ભાંજો જ છો. તારી માં મારી સાથે ફોન પર તારા વિશે વાતો કરતી રહેતી હતી. મેં મામીને કહ્યું, મામી મને માફ કરી દેવું. મેં મામીને કહ્યું, માફી શા માટે માગી રહ્યો છે? મામીએ પૂછ્યું, મને માફી શા માટે માગી રહ્યો છે? મેં કહ્યું, જ્યારે લાઇટ બંધ હતી. મેં દરવાજો બંધ ન કર્યો અને અચાનક લાઇટ આવી ગઈ. પછી તમે આવી ગઈ. મારી વાત સાંભળીને મામી હસવા લાગી. પછી કહેવા લાગી, મામીથી શું શરમાવું? પછી મેં મામીને તે બંનેના લગ્ન વિશે પૂછ્યું તો મામીએ કહ્યું કે તે બંનેના લગ્ન વિશે પૂછ્યું તો મામીએ કહ્યું કે તે બંનેના લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા. તેઓ ઇન્દોરમાં નોકરી કરે છે અને તેમનું કામ વધારે સારું ચાલતું નથી, તેથી તેઓ મારા પપ્પા પાસે આવ્યા છે. મામીએ પછી મારી પાસેથી મારો ફોન બદલી લીધો. મામીએ મને કહ્યું કે તારા ખભા પર જે ટેટુ બનાવેલું છે તે મને ઘણું ગમે છે, મને તે ટેટુ જોવું છે. મેં મામીને કહ્યું કે તેના માટે મારે પોતાનું ટી શર્ટ ઉતારવું પડશે. મામીએ કેટલો શરમાઈ રહ્યો છે. મેં ટી શર્ટ ઉતારી દીધું. મામી મારા ખભા પર બનેલા સિંહના ટેટુને જોઈ રહી હતી. મામી તે ટેટુ પર બનેલા સિંહના ટેટુને જોઈ રહી હતી. તેમનો સ્પર્શ મને અંદરથી બેચેન કરી રહ્યો હતો. મામીએ કહ્યું, તારું શરીર તો ઘણું ચુસ્ત અને દુરુસ્ત છે. તું જીમ જાય છે શું? મેં કહ્યું, હા. મામીએ બોલી, તારું ટેટુ ઘણું સુંદર છે, તારા પર ઘણું સારું પણ લાગી રહ્યું છે. મામી મારી નજીક એવી ઊભી હતી જાણે મારી પ્રેમિકા હોય. તેમની આંખોમાં મને અલગ જ કશિશ નજર આવી રહી હતી. મન કરી રહ્યું હતું કે તેમના હોઠ પર ચુંબન કરી લઉં, પણ હું એવું કરી શકતો ન હતો. મેં કહ્યું, મામી હવે હું ટી શર્ટ પહેરી લઉં છું. મામીએ બોલી, હા, જો તું મને એકલામાં પૂનમ બોલાવવા માંગે તો બોલાવી શકે છે. મેં કહ્યું, એવું શા માટે? તો તેમણે કહ્યું, મારી અને તારી વચ્ચે વધારે થઈ ગયા છે. વરના હું પણ તારા જેવી હજુ પઢાઈ કરતી હોત અથવા પછી કોઈ સારી જોબ કરતી હોત. મેં કહ્યું, ઠીક છે પૂનમ, પણ સૌની સામે મામી જ કહીશ. અને તેમણે પણ હામી ભરી દીધી. આવું જ ઘણા દિવસો વીતી ગયા. અમે વારંવાર બેસીને વાતો કરતા. એક દિવસ મામીએ મને પૂછ્યું, તારી કોઈ ગર્લફ્રેન્ડ પણ ન શકે? કોઈ તો જરૂર હશે. મેં કહ્યું, કોઈ નથી. મામી, આજ સુધી કોઈ એવી મળી જ નથી જેને હું પોતાની પ્રેમિકા બનાવી શકું. તો મામીએ બોલી, તને કેવી જાતની છોકરી જોઈએ છે? મેં કહી દીધું, તમારા જેવી. તે જોરથી હસી અને બોલી, તો બનાવી લે પછી. આ સાંભળીને હું પણ હસવા લાગ્યો. મેં મામીને કહ્યું, તમારું નાઇટ સૂટ ઘણું મસ્ત લાગી રહ્યું છે. મામીએ કહ્યું, મારી પાસે બીજા પણ કપડાં છે. હું આવ્યા પહેલાં કેટલાક દિવસ પહેલાં જ ખરીદ્યા હતા. હું તને નીચે ચાલીને બતાવું છું. મેં કહ્યું, ઠીક છે. પછી મેં નીચે બોલાવવા માટે અવાજ લગાવ્યો. ચા પીવાનો વખત થઈ ગયો હતો. અમે સૌ એક સાથે બેસીને ચા પીવા લાગ્યા. મામી, મને લાગ્યું કે મારા પગની નીચે કંઈક ટચ થઈ રહ્યું છે. મેં થોડું નીચેની તરફ ઝૂકીને જોયું તો મામી મારા પગને પોતાના પગથી સહેડી રહી હતી. મેં પણ મામીના પગને સહેડવાનું શરૂ કર્યું. મામી મારી તરફ જોઈને મુસ્કુરાવા લાગી. પછી સૌ પોતપોતાના રૂમમાં ચાલી ગયા અને મામી મારા રૂમમાં આવી, કારણ કે તેમનો કંઈક સામાન મારા રૂમમાં પડ્યો હતો. મામી મારી સામે ખુરશી પર બેઠી ગઈ અને લગાતાર મારી તરફ જ જોઈ રહી હતી. કદાચ મામી મારી નજીક આવવા માંગતી હતી, પણ હજુ હું એટલું કંઈ કરી શકતો ન હતો, કારણ કે મને પપ્પા પાસે જ હતા. હું મામીને તેથી વધારે કંઈ પણ બતાવી રહ્યો ન હતો. મામી પોતાના બેગમાંથી સામાન કાઢવા લાગી અને મને પોતાના કપડાં બતાવવા લાગી. તેમના શોર્ટ્સ, જીન્સ, નાઇટ સૂટ અને મિની સ્કર્ટ ઘણા મસ્ત હતા. મેં મામીને પૂછ્યું, તમે મિની સ્કર્ટ પણ પહેરો છો? તો તે બોલી, બસ એકવાર પહેરી હતી, પછી નહીં પહેરી. તો મેં આવું જ પૂછી લીધું, મામા કંઈ કહે છે તો નહીં? તો મામીએ કહ્યું, અરે ના, તે જાતે મને કહે છે, જે દિલ કરે તે કરો. થોડી વાર પછી મામા પપ્પા બહાર ચાલી ગયા. મામીની ઉંમર કંઈ વધારે ન હતી. મારાથી થોડા જ વર્ષ વધારે હતા, પણ લાગતી મારાથી ઓછી ઉંમરની હતી. મારું ધ્યાન અંડરગાર્મેન્ટ પર ગયું. મેં મજાકમાં બોલી દીધું, શું નંબર છે? મામીએ મુસ્કુરાતા કહ્યું, લખેલું છે, જુઓ. મેં પણ હસતા કહ્યું, હું તો અસલીમાં જોવા માંગુ છું. પછી મામી મારી તરફ જોવા લાગી અને મુસ્કુરાવા લાગી અને બોલી, જુઓ જે જોવા માંગો છો. મામીએ નાઇટ સૂટના ઉપરના 3 બટન ખોલી દીધા અને વચ્ચેની રેખા મને સાફ સાફ દેખાવા લાગી હતી. મામીને આવી રીતે જોઈને મારા અંદર કોઈ ઉછાળો આવવા લાગ્યો હતો. મેં પોતાનો એક હાથ અંદર નાખી દીધો અને જોરથી હાથ બહાર કાઢ્યો તો મામી તરત તડપી ઉઠી. મેં પોતાનો હાથ બહાર કાઢ્યો તો મામીએ બોલી, બસ અને નહીં. તો મેં કહ્યું, હજુ નહીં. પછી મામીએ બોલી, તું, મેં કહ્યું, હજુ પણ એવું જ છે. તું જોવા માંગે છે તો જુઓ. મામીએ પોતાનો હાથ અંદરની તરફ કરી દીધો અને હાથ ઘસવા લાગી.
મામીએ બોલી, હેરી, આ તો લાજવાબ છે. મેં કહ્યું, સામેની તરફથી જુઓ. પૂનમ જોતી જ રહી. મામીએ સામેની તરફ બહાર કાઢ્યા તો તેને જ જોતી જ રહી. બહાર આવ્યા તો જોયું કે મામાએ દારૂ પી રાખ્યો હતો. મને જોઈને હેરાની થઈ કે મામા હવે દારૂ પીતા છે. માં બોલવા લાગી, કાફી ટાઈમ થઈ ગયો. તો સૌ સૂવા ચાલી ગયા. મામા અને મામી બંને મારા રૂમમાં સૂવા ચાલી ગયા. મા અને પપ્પા પોતાના રૂમમાં ચાલી ગયા અને હું ડ્રોઈંગ રૂમમાં લેટી ગયો. પછી મેં પૂનમને ફોન પર એક મેસેજ કર્યો અને સાથે જ તેણે જવાબ આપી દીધો. મેં પૂનમને કહ્યું, જ્યારે મામા સૂઈ જાય ત્યારે મારી પાસે ડ્રોઈંગ રૂમમાં આવી જજો. તે પછી હું પૂનમ સાથે મેસેજ પર ચેટ કરતો રહ્યો. તેણે કહ્યું કે તે રોજ દારૂ પીને આવે છે. બસ પોતાના નશામાં ચૂર રહે છે. 2 વર્ષ થઈ ગયા. લગ્ન કર્યા પછી પ્યારનો એક પણ પળ તેમણે સાથે નથી વિતાવ્યો. પૂનમે મને તેમના અને મામાના રિશ્તા વિશે બધું કહી દીધું. પૂનમે બોલી, હું તને એક વાત કહું. મેં કહ્યું, હાજી બોલો. પૂનમે બોલી, હું તને પસંદ કરવા લાગી છું. જાણું છું કે આ બધું ગલત છે, પણ ખબર નથી ક્યારે અને કેવી રીતે. મેં કહ્યું, હું પણ તને પસંદ કરવા લાગ્યો છું. પૂનમે કહ્યું, તારા મામાએ આજ સુધી મને ક્યારેય પ્યાર નથી કર્યો. મેં કહ્યું, કોઈ વાત નહીં, હું તારી સાથે જ ભરીને પ્યાર નથી કર્યો. તે બસ જાણે છે કે અમારું શું રિશ્તું છે. કદી પ્યાર કરીશ, તેથી આ વાત કોઈને પણ ખબર ન પડે. તો મામીએ કહ્યું, હા, કોઈને કંઈ ખબર ન પડશે. વાત કરતાં કરતાં રાતના 12 વાગી ગયા હતા. પૂનમે બોલી, હું તારી પાસે આવી રહી છું. તો મેં કહ્યું, આવી જા. તેણે બહાર આવ્યા પછી માં અને પપ્પાવાળા રૂમને બહારથી બંધ કરી દીધો. હું આવતા જ મામીને પોતાના ગળે લગાવી લીધી અને તેને પ્યાર કરવા લાગ્યો. અહીં ત્યાં ચુંબન કરવા લાગ્યો. પછી હું પૂનમને ઉપરના રૂમમાં લઈ ગયો અને તેને અંદરથી બંધ કરી દીધો. મામીને જ ભરીને ચુંબન કરવા લાગ્યો. મામી તે જાણે જરૂર ચડી ગઈ હતી. તે મચડવા લાગી. પછી હું રોકાઈ ગયો અને કહ્યું, કોઈ ઉપર પણ આવી શકે છે. મારી સાથે નીચે જ ચાલો, અંધારામાં સામાન લઈ લેવો. તે માની ગયા. બંને પછી નીચે આવી ગયા. લાઇટ્સ બંધ હતી અને નીચે એકદમ અંધારું હતું. હું સોફા પર લેટી ગયો. મેં કપડાં એક તરફ કરી દીધા અને પૂનમે સામાન લઈ લીધો. મને ઘણો મજા આવી રહી હતી કાફી દેર સુધી. તે આવું જ કરતી રહી. તેને સોફા પર બેસવા માટે કહ્યું અને તેના બેસતાં જ અમે એકબીજાની બાહોમાં લપેટાઈ ગયા. મેં ધીરેથી તેના કાનમાં કહ્યું કે તું ઘણી જ કમાલની છે, ઘણી જ મખમલી. પૂનાની આંગળીઓનો જાદુ બતાવવાનું શરૂ કર્યું અને તે ઉચકાઈ ગઈ. તે મારી સાથે એવી રીતે લપેટાઈ જાણે પહેલાંથી મને જાણતી હતી. પૂનમનું આખું શરીર કોઈ ભઠ્ઠીની જેમ બળી રહ્યું હતું. અમે બંને પરસેવાથી નાહી ચૂક્યા હતા. પછી હું પૂનમને પોતાના ગળે લગાવી લીધી. મેં તેને તેના રૂમમાં જવા માટે કહી દીધું. પછી મેં તેને કાલ માટે ટાળી દીધી. તે જવા નહોતી માંગતી. મારી સાથે જ રહેવા માંગતી હતી, પણ મેં તેને રૂમમાં મોકલી દીધી. થોડી વાર પછી હું સૂઈ ગયો અને સવારે ઉઠ્યો તો પુનઃ મારા માટે ચા લઈને આવી અને કહેવા લાગી, ઉઠી જા મારા હેરી. મેં કહ્યું, આજની રાત વધારે મજા આવનારી છે. પૂનમ મારી માં સાથે રસોડામાં કામ કરવા ચાલી ગઈ અને હું નાહવા માટે ચાલી ગયો. હા, બસ તો કરી પપ્પા અને મામા કોઈ કામે બહાર ચાલી ગયા અને બોલી ગયા કે તેઓ સાંજ સુધી જ આવશે. ઘરમાં ફક્ત અમે ત્રણેય જ રહી ગયા હતા. પૂનમે માને પૂછ્યું, મને કંઈક સામાન લાવવાનું છે તો શું હું કરી દીધું? અમે બપોરે સાથે લઈ જાઉં? તો માયા કરીને ઘરથી નીકળી ગયા. પૂનમે એક ટાઈટ જીન્સ પહેરી હતી અને ડીપ કટનું ટોપ પહેર્યું હતું. મેં પૂનમને પૂછ્યું, તને શું લાવવાનું છે? તો તેણે કહ્યું, મને તારી સાથે બસ દિવસ વિતાવવાનું હતું તો સામાનનું બહાનું કરવું પડ્યું. મેં કહ્યું, ચાલો પછી ક્યાં ઘૂમવા ચાલીએ. હું ગાડીને ઘરથી કાફી દૂર કાચા રસ્તા પર લઈ ગયો. મેં તેને રાતવાળું કામ કરવા લાગ્યો. મેં તેને રાતવાળું કામ કરવા કહ્યું તો તેણે તરત કામ શરૂ કરી દીધું. પૂનમ મજાથી કામ કરવા લાગી અને હું આનંદમાં ખોવાઈ ગયો. તેના હોઠમાં જાદુ હતો. રાત્રે પણ જ્યારે તે મારું કામ કરી રહી હતો કે 5 મિનિટમાં જ મને સુકૂન મળી ગયો. હું મોટી મુશ્કેલીથી પોતાને કંટ્રોલ કરી શકી રહ્યો હતો અને મારા મોંમાંથી અવાજ નીકળવા લાગ્યો હતો. હું પૂરો મજા લઈ રહ્યો હતો. પછી મેં વિચાર્યું કે મારો તો મજા જલ્દી જ ખતમ થઈ જશે. પછી હું પૂનમ સાથે રમવા લાગ્યો. મેં પોતાના હાથોનો જાદુ તેના ખભા નીચે બતાવ્યો અને તેણે પોતાનો જાદુ મોંથી બતાવ્યો. તેની દેર સુધી અમે ત્યાં જ રહી હતી. ઘણી દેર સુધી અમે ત્યાં જ રહ્યા. પછી મેં તેને ઉપર ઉઠાવી લીધી. તે પાગલ થવા લાગી હતી. મેં તેને કહ્યું, ચાલો ક્યાંક ચાલીએ જ્યાં જઈને અમે કામને અંજામ આપીશું. પછી મેં પોતાના એક મિત્રને ફોન કર્યો અને તે મિત્ર પણ માની ગયો. મિત્રને મેં સાંજ સુધી માટે ઘરની બહાર મોકલી દીધો. મિત્ર ચાલી ગયો. મેં રૂમને અંદરથી બંધ કરી દીધો અને પૂનમને પોતાની બાહોમાં ભરી લીધી. અમે બંને આઝાદ હતા દરેક વસ્તુથી. પૂનમે પોતાનો ફરીથી કમાલ બતાવવાનું શરૂ કર્યું. આ પર હું પણ તેને એની જેમ ખુશ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. પૂનમ પણ જોરોથી કામમાં લાગી હતી. અમે અમારું અસલી કામ શરૂ કર્યું. તે દર્દથી તડપી રહી હતી.
તે મારો પૂરો સાથ આપી રહી હતી. અમે બંને ધીરે ધીરે અહીં ત્યાં થવા લાગી. તે મારો પૂરો સાથ આપી રહી હતી. તેણે ધીરેથી મારા કાનમાં કહ્યું, બસ આટલો જ દમ બચ્યો છે શું? મને તેની વાત સાંભળીને ગુસ્સો આવ્યો અને મેં પોતાનું કામ તેજ કરી દીધું. મેં પોતાના કામથી ફ્રી થયા પછી લાગ્યો રહ્યો અને એક જોરદાર ચીપકા સાથે પડી ગયો. હું ઘણો જોરથી હસ્યો. મારી સાથે જ પૂનમ પણ હસવા લાગી. પૂનમ ઉઠી અને મને ચુંબન કરી રહી હતી અને મારી મસ્તી ઘણી ખુશ હતી. પૂનમ ઉઠી અને મને ચુંબન કરી રહી હતી અને મસ્તી ઘણી ખુશ હતી. પૂનમ સાથે વખત વિતાવ્યા પછી અમે બજાર ગયા અને પછી સાંજે ઘરે પાછા આવી ગયા. ઘરે તેમણે કહ્યું કે મામા પપ્પાએ પોતાની સાથે પોતાની ઓફિસમાં લગાવી લીધો છે અને હવે તેઓ અમારી સાથેનું ઘર છોડીને ત્યાં જ રહેનારા છે. બસ મારી તો આઈ હતી. બીજી તરફ પૂનમ ખુશ રહેવા લાગી હતી. મને રોજ માટે પૂનમ મળી ગઈ હતી અને પૂનમને પણ. તે રાત્રે ફરીથી મેં ખાણું ખાધા પછી પૂનમને અલગ સૂવા દીધી. રાતે રમી લીધું, ઘણા વર્ષો વીતી ગયા અને રાત્રે સૌના સૂઈ ગયા પછી છત પણ ઘણી સારી જોમેલી ગઈ અને લગ્ન પણ થઈ ગયા. પણ પૂનમ સાથે ક્યારેક મસ્તી જરૂર કરી લેતો. આ રીતે હેરી અને પૂનમ વચ્ચેનો આ ગુપ્ત સંબંધ વર્ષો સુધી ચાલતો રહ્યો. જીવનના અન્ય પાસાઓ સાથે તેઓએ તેને છુપાવીને ચાલુ રાખ્યું. પણ આવા સંબંધોની કિંમત પણ તેમને ચૂકવવી પડતી હતી, કારણ કે તે હંમેશા ગુપ્ત રહેવાનો હતો અને તેના પરિણામે તેમના જીવનમાં એક છુપી દુનિયા બની રહી હતી.